હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડિયો. ના તમારા મોબાઈલના સ્પીકર નથી ખરાબ, ત્યાં મારા માઇકની માં શોધાઈ. મારો ગાળ બોલું ને તો જ મારો વિડિયો વાયરલ થાય, બાકી નહીં થાય. તમારી માનો ભોસડો ને તમારા શેઠની માનો ભોસડો. હા, મારું માઇક થોડું ખરાબ થઈ ગયું તો ઓડિયો થોડો ખરાબ આવશે તમારી જિંદગીની જેમ. તો ચલો બકચોદી શરૂ કરતે હે. તારી માનો ભોસડો. તો ભાઈઓ, આજે હું તમને એક દેહાતી એક ગવાર દેખાડવાનું છું, જેને એવું લાગે છે કે વિડીયોમાં ગાળ દેવાથી એ ફની અને કુલ બની જાય છે. ના, હવે મારી વાત નથી કરતો, મારો કોર જોવાનું બંધ કરી. કીધું ને મારો કોર જોઈશ નહીં. તારી માનો ભોસડો. તો ભાઈઓ, આ છે હિરન દરબાર, જે બે ચીજના લીધે બહુ ફેમસ છે ગુજરાતમાં. નંબર 1 કે હિરન ચાલતા રસ્તે એના બાપના ઉંમરના લોકોને એમના ચડ્ડીનો કલર પૂછે છે. ભાઈ એક વાત પૂછું, સાચું કહેજો. શું ભાઈ છે? કયા કલરની ચડ્ડી પહેરી? એટલે ભાઈ તમને કઈ સંસ્કાર ન થાય તમારા મા બાપે? સંસ્કારની ક્યાં માં ચોદો છો? સંસ્કાર હોત તો આયા થોડા હોત. કયા કલરની ચડ્ડી બે પહેરી? કયા કલરની પહેરી છે? શું છે? બોલ ને ભાઈ. અને હિરનની આ હરકત જોઈને મને જાજો શોખ પણ નથી લાગ્યો, કારણ કે ઈ સુરત થી સોરી યાર. નંબર 2, હિરને આ વખતે સુરતના પોલીસના ચડ્ડીનો કલર પૂછી લીધો અને પછી સુરતના પોલીસે એની ચડ્ડી તોડી નાખી. સોરી સુરત પોલીસ, આ બસ એક જોક હતો યાર, મને માફ કરી દે પ્લીઝ. મને ખબર છે કે તમને ક્રિમિનલ થી જાજો કોમેડિયન ને ઝાલવામાં મજા આવે, પણ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે બસ આ એક જોક હતો ગુજરાત સરકારની જેમ. હું માફી માંગુ છું, મારી ભૂલ થઈ ગઈ. ભાઈ આપણે ઓલો કાલ કાંડ કર્યો ને એમાં બધાને પોલીસ વાળા ગોતે છે. કાંડ કર્યું તું ભાઈ, તમારા બધાના મોઢા જોઈને તો મને એવું લાગે છે કે તમે કડોદરામાંથી કોઈ બિહારીનું પાકીટ મારીને ભાગ્યા હશો. હવે કોઈ ઓળખ છે? યાર મને એક વાત કહ્યું કે આ બધા ચૂંટે તમને અડધી રાતે ભેગા થાય સુમસાન સડક માથે, તો તમે શું કરો? ઓપ્શન નંબર 1 કે તમે આ બધાને જોઈને આમ કહો કે વાવ શું ચૂતિયા. ઓપ્શન નંબર 2 કે તમે અહીંયાથી ભાગી જાઓ. અને હજી એક એક્સ્ટ્રા ઓપ્શન છે કે આ ભિખારીઓને તમે કપડા લેવા માટે પૈસા દો. યાર 9-10 જણા હા, પણ એક જૂના લુગડા નથી પહેર્યા આખા વિડીયોમાં. અને એક તો ભેંજુદા શું અલગ જ લંડ ફેશન હતું. હવે ઘોસડી ના ઉતરતી ના પેટના એટલા બધા કાવરા બાવરા હું થયું તો હું હજી જીવું છું. લડાવ હાલો બધા મારી હારે, મારી પાસે એક પ્લાન છે. ભાઈ શું ગાંડ ફાડ પ્લાન હતો તારો કે આ બધાની ગેંગ તોડે નાખી તે સુરત પોલીસ પાસે? હાલો બધા મારી હારે, મારી પાસે એક પ્લાન છે. એના માટે હું માફી માંગુ છું, મારી ભૂલ થઈ ગઈ. આવો બધા લડાવ. અરે માધર ચોદ, આ કઈ સુરતની ગટરમાં આલોટીને આયા તમે બધા? હવે કોઈ ઓળખ છે? તો હાલો હવે મારી હારે બધા. આ યાર હિરનના ભાઈબંધ જેવો મારા પણ ભાઈબંધ હતો, કેટલું સારું હતું કે બસ એક વિમલની પૂડીની લાલચ માટે પેલા તો ઈ ગટરમાં જઈને આલોટ્યા, પછી એમને એક વિડીયો બનાવ્યો અને પછી સુરત પોલીસે આવીને એમને ધોયા, એમની માફી મંગાવરાઈ. લિટરલી ચૂત ગઈ ગુરુ વાળા મોમેન્ટ થઈ ગયું આમની સાથે. તારી માનો ભોસડો. અને ખબર ને જયારે આ ન્યૂઝ વાળાને જોઉં ને તો મને કેમ અલગ જ ભાઈ એકદમ આમને ખાંડ મારવાનું મન થાય, કારણ કે ટીવી ન્યૂઝ વાળા જયારે હિરેન અને એના દોસ્તોનું ઇન્ટરવ્યુ લેતા હતા ત્યારે ખબર ના રિપોર્ટર ને શું અલગ ઓબ્સેશન હતું ગાળ્યું સાથે. એમાં ગાળ આપો છો, ગાળા ગાડી કરતા હતા. આમાં તો ગાળા ગાડી હતી, ચોખ્ખા પોલીસને ગાળું આપતા એવી રીતના તો તમે ગાળું બોલતા હતા. નોટ હોના આ ઇન્ટરવ્યુ ખતમ થયા પછી ખુદ રિપોર્ટરે કીધું છે કે બહેન ચોદ કહેવાય કે આમનું ઇન્ટરવ્યુ લેવું પડે છે મારે ટીઆરપી માટે. આ પણ મારો કન્ટેન્ટ ગાળનો છે. મારો ગાળ બોલું ને તો જ મારો વિડિયો વાયરલ થાય, બાકી નહીં થાય. અરે હિરેન ભાઈ, અસ મોમેન્ટ થઈ ગયું આ તો. હા, કે હોળી હતી ને આજે, હોળી ધૂળેટી, એટલા હાટુ આ હોળી ધૂળેટીનો કલર વાળો એક વિડિયો હતો. આ હોતેની ધૂળેટી તો પાકી ગઈ ભાઈ, તમારી આખી જિંદગી તમે નહીં ભૂલો છે. પોલીસના દંડાનો રંગ લાગ્યો હતો તમને. ભાઈ બ્લોગ બનાવે છે, બ્લોગ ઇન્સ્ટાગ્રામ. અરે યાર મને તો એવું લાગે છે કે એકચ્યુઅલી અમને ખબર પણ નહોતી કે હિરેને શું બનાવ્યું હોય. રીલ્સ કોને કહેવાય, વ્લોગ્સ કોને કહેવાય, આ બધા હીરા ગહતા આવી ગયા આ વિડીયો બનાવવા હાટુ. તે પોલીસને ચેલેન્જ આપવા માટે બ્લોગ બનાવતા હતા. ના ના ના, ચેલેન્જ નહીં આપતા અમે. યાર તો હિરેન નું કહેવાનું એવું છે કે જયારે એને આ વિડીયો બનાવ્યો ત્યારે એને વિચાર્યું પણ નહોતું કે આ વિડીયો ના લીધે પોલીસ આવીને એની સાથે ધૂળેટી રમશે. અને એનું કહેવાનું એવું છે કે આ વિડીયો બસ એને કોમેડી અને લોકોને હસાવવા માટે બનાવ્યો હતો, પણ મારું કહેવાનું એવું છે કે હસવાનું તો નહોતું આવ્યું. યાર સાચું કહું ને તો આ વિડીયો કરતા જાજો ફની મને આ વિડીયો લાગ્યો હતો. મારી ભૂલ થઈ ગઈ. યાર પોલીસે હિરેન ના ગલત વિડીયો હાટું માર્યો. એકચ્યુઅલી એને આ એકદમ કોમેડી ના નામ માંથી એકદમ ટોર્ચર, એકદમ લંડ જેવી, એકદમ જે ગેલ સોદે જેવી રીલ બનાવી હતી એને એના હાટું મારવાનો હતો. ભાઈ એક વાત પૂછું, સાચું કહેજો. શું ભાઈ છે? કયા કલરની ચડ્ડી પહેરી? એટલે ભાઈ તમને કઈ સંસ્કાર ન થાય તમારા મા બાપે? સંસ્કારની ક્યાં માં ચોદો છો? સંસ્કાર હોત તો આયા થોડા હોત. કયા કલરની બે ચડ્ડી કયા પહેરી? કલરની પહેરી છે? શું છે? બોલ ને ભાઈ. હા એમ કાકા. ભાઈ હિરેન જો મારી વાત સાંભળ તો આ કોમેડી કરવાનું બંધ કરીને જઈને આ એટીટ્યુડ વાળા વિડીયો બનાવવાનું ચાલુ કરે છે, ડાંગર વીડી જોગરાણા ની જેમ. મારામાં ફરક કમેન્ટ કરવા વાળા ચૂતિયાઓ, ભૂત પદુડાઓ,
અને મામા કહી દો આજે કયા કલરની ચડ્ડી પહેરી છે ભાઈ તું પેલા નક્કી કરી લે કે આ તારા બાપાના ભાઈ છે કે તારી મમ્મીના. યાર જો આ વિડીયો ઉપર સારી રીતે આવશે તો હિરેનના જે બીજા વિડીયો હોય જેમાં એ કોમેડીના નામમાં એકદમ ગેલ શોધબંધી કરે છે એના ઉપર સ્પેશિયલી રોસ્ટ વિડીયો બનાવી. જો તમે જોવા માંગતા હોય તો કમેન્ટમાં કહી દેજો. બાકી આખી કોન્ટ્રોવર્સી છે ને તો શીખવા મળે છે કે ભાઈ તમે ક્રાઇમ કરશો તો બચી જશો, પણ જો કોમેડી કરશો તો તમારા વિડીયોના પાછળ પણ સૂર્યવંશીનું થીમ સોંગ લગાવીને ભાઈ તમારા પણ વિડીયો બનાવવામાં આવશે. અને મેં ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા એવા વિડીયો જોયા છે જેમાં છોકરા કહેતા હોય કે ભાઈ અડધી રાતે કોલ કરજો મેં આવી જઈશું, આ દોસ્તી હે ભાઈ. પણ જેમ આપણે હિરેનના કેસમાં જોયું કે એક દોસ્તના લીધે ભાઈ કેટલા દોસ્તોની માં શોધાઈ ગઈ, એમ જ આજે હું તમને એક બીજો પણ કેસ કહેવાનો છું જેમાં ભાઈ એકદમ દોસ્ત એકદમ ઓન ધ સ્પોટ ભાઈ એકદમ જે પલટી મારી હઈ ने नॉट गोना लाई भाई, इससे बड़ा मादरचोद दोस्त मैंने आज तक नहीं देखा. ये पागल है साला, अंदर करो सर, मेरा कुछ नहीं है, वो चला रहा है. બેન કે લોડે થોડી શરમ કર લે ભાઈ, તું લાસ્ટ 10 વર્ષથી એના બાપાના પૈસાથી રેડ બુલ અને એના બાપાના પૈસાનો ગાંજો ફૂકો હો બે તમે. અને બધી મોટી આયરન એ હતી કે જે ચલાવતો તો એની ગાડી હતી પણ નહીં, આ ચૂતિયાની હતી. मेरा कुछ नहीं है, वो चला रहा है. એને ખબર પડી ગઈ હતી કે ભાઈ ગાડી તો પછી મળી જશે પણ આવી હાલત તો નહીં થાય કમ સે કમ. અને મને એ નથી ખબર પડતી કે આને શું અચાનક માત આવી ગઈ હતી. યાર ચિંતા ન કરીશ તો કોમેડી થોડી કરી, ક્રાઇમ કર્યું હોય એક એસે લખી દેશે એકદમ બધું ભાઈ તારે એક એસે થઈ જશે, કામ થઈ જશે, બચી જઈશ, તું ટેન્શન ના લઈશ ભાઈ. अबे पागल बहन के लोड़े भाई, अनदर राउंड શું સ્ટેક થોડો કરતો તો તું. નિકિતા ડાર્લિંગ લેટ્સ ડુ ઇટ અનધર રાઉન્ડ. અરે એ તો ફર્સ્ટ ટાઈમ હતો એટલે ફાસ્ટ નીકળી ગયો, હવે હું ગોળી ખાઈને આવ્યો એટલે હવે ચાલશે. એક મિનિટ क्या हुआ? अनदर राउंड निकिता. ભગવાનજી તમે મને આખી જિંદગી કુંવારો રાખશો તો હાલશે પણ આ નિકિતા નામની છોકરીઓથી દૂર રાખજો મને પ્લીઝ. બાકી મેં સાંભળ્યું છે કે આ એક્સિડન્ટ પછી જે કાર ચલાવતો હતો જે ડ્રાઈવર હતો એને લોકોએ બહુ માર્યો તો યાર મને બહુ ચિંતા થાય છે. મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ને યાર આટલા બધા વ્યૂઝ આવે પણ ફોલોવર નથી વધતા. ફોલો કરો બહેન કે લોડો. જો સપોર્ટ ભાઈ કોને સજા દેવી કોને ના દેવી બધું પોલીસ નું કામ. આઈ હોપ કે આ એક્સિડન્ટમાં જે લોકોનું નુકસાન થયું હોય, જે લોકોની ડેથ થઈ ગઈ છે એમને જસ્ટિસ મળે. નહીં તો થોડાક દિવસમાં આ પણ છૂટી જશે કારણ કે ભાઈ ભારત માતા કી જય. બાકી હું જઉં છું એસે લખવાની પ્રેક્ટિસ કરવા, મે બી ફ્યુચરમાં કામ આવી જાય મને તો તમે સબસ્ક્રાઇબ કરતા જજો. બાય. अनदर राउंड निकिता.